વડોદરામાં અખિલ ભારતીય સેવાદળ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની યોગ્ય પદ્ધતિ તેમજ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત યોગ્ય રીતે ગાવાની તાલીમ આપવા માટે 3 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય સેવાદળ દ્વારા છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે। તારીખ 12, 13 અને 14 ઓગસ્ટ દરમિયાન બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રીરામ ટ્રેડર્સ 31 મામાની પોળ શાંતિ સાગર એપાર્ટમેન્ટ પાસે રાવપુરા પોલીસ સ્ટેશન સામે આ તાલીમ શિબિર યોજાઈ રહી છે। સરકારી કચેરીઓ, શાળા, કોલેજો, વિવિધ સંસ્થાઓ તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતની યોગ્ય પદ્ધતિ શીખવા ઈચ્છતા સામાન્ય નાગરિકો પણ આ તાલીમમાં જોડાઈ શકે છે। તાલીમ પ્રજ્ઞાબેન પરમાર, હેમંત કુમાર પટેલ અને રાહુલ પરમાર દ્વારા આપવામાં આવી રહી છે। ખાસ વાત એ છે કે આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે। અમારી સંસ્થા અખિલ ભારતીય સેવાદળ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ વધે અને ધ્વજ ફરકાવ વિશેની જાણકારી મળે એ હેતુથી રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેની તાલીમ આપવામાં આવે છે। આ તાલીમની અંદર અમે તેમને ધ્વજ કેવી રીતે બાંધવો, ધ્વજની ગળી વાળવી અને ધ્વજને ધ્વજ સ્તંભ પર કેવી રીતે લઈ જવો, ગાઈલાઈન કેવી રીતે બાંધવી અને તેને ફરકાવવા માટેના જે નિયમો છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે। ફાટી ગયેલો, ચૂંથાઈ ગયેલો ધ્વજ આપણે ફરકાવી શકતા નથી, મેલો થઈ ગયેલો, રંગ ઉડી ગયેલો હોય આવો ધ્વજ પણ આપણે ફરકાવવા માટે યોગ્ય નથી। તો આ તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે। રાષ્ટ્રધ્વજના ઇતિહાસ વિશે પણ અમે એમને માહિતી આપીએ છીએ। જુદા જુદા 6 સ્વરૂપ પછી 7મા સ્વરૂપ તરીકે આપણે તિરંગો આપણને મળ્યો છે એની પણ જાણકારી આપવામાં આવે છે। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કેવી રીતે ગાવું તે અંગેની પણ સમજ આપવામાં આવે છે અને તેમાં થતી વિવિધ ભૂલો બાળકોને સમજાવવામાં આવે છે। વડીલો, નાગરિકો ભાગ લે છે અને આ બાબતો શીખે છે। સૌને 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ।